જુદા જુદા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા મૂકવા માટે ઉઠતી પ્રબળ માંગ। છેલ્લા ઘણા સમયથી અમરેલી શહેરમાં લૂંટ અને ગુનાખોરીનું પ્રમાણ વધતું હોય ત્યારે અમરેલીમાં સીસીટીવી કેમેરા મૂકવાની વાતો કઈ ફાઇલમાં બંધ છે એ જાણવાની ઈચ્છા આજે અમરેલી જનતા સવાલા દ્વારા કરી રહી છે। સીસીટીવી કેમેરાથી ટ્રાફિક સમસ્યામાં પણ ફાયદો થશે, કારણ કે શહેરમાં દિવસોને દિવસે ટ્રાફિક સમસ્યા મુખ્ય માર્ગો પર જોવા મળી રહી છે। આથી અકસ્માતોના બનાવ પણ વધી રહ્યા છે। સમસ્યાની સામે ધ્યાન દોરવા માટે અહીં કેમેરા ફિટ કરવામાં આવે તો વાહન ચાલકો પોતાના નિયમ પ્રમાણે ચલાવશે। તો શું જનતાએ ઉઠાવેલી પ્રબળ માંગ પૂરી થશે? સત્તાધીશો શું આંખ આડા કાન કરીને બેઠી છે? નમો હિન્દુસ્તાન ન્યૂઝ રિપોર્ટ અમરેલી। અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં જોવા મળતા ગંદકીના ગંજ। શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો અને ગંદકીએ માજા મૂકી છે। ઠેર ઠેર કચરાના ગંજ આ સુંદર શહેરને ડાઘ લગાડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને લોકો પણ ત્યાંથી ત્રસ્ત છે। જોઈએ મનસુખ રાઠોડનો રિપોર્ટ। માનવતા દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે ગંદકીના ઢગલા અને લોકો ગંદકીની ત્રાસ છે એને દૂર કરવા માટે અત્યારે તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી। અમરેલી શહેર અને આસપાસના વિવિધ વિસ્તારો જ્યારે વરસાદની મોસમ નજદીક હોય ત્યારે કચરાના નિકાલની વ્યવસ્થા ન થવાથી શહેર કોઈપણ ગંભીર બીમારીઓના સકંજામાં આવી શકે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે સ્વચ્છ ભારતની પ્રેરણા આપી અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે આ શહેર એમાંથી બાકાત હોય એવું લાગે છે અને જલ્દીથી આના પર કામગીરી થાય એવી પ્રબળ માંગ ઉઠવા પામી છે। ગંદકીનો ગંજ ઉઠી રહ્યો છે તો એને સાફ કરવા માટે અત્યારે કોઈ તંત્ર દોડધામ કરતું નથી અને આ વરસાદી સિઝનમાં તેને સાફ કરવા માટે અને તાત્કાલિક ધોરણે નિવારણ કરવા માટે લોકોની માંગ ઉઠી। અત્યારે ગાયત્રી મંદિરના ચિત્ર રોડ પર ઊભો છું અને ત્યાં તમે જોવો છો મારી પાછળ ગંદકીનો ગંજ અને એના નિવારણ માટે અત્યારે કોઈ તંત્ર નથી। ઠેર ઠેર ગંદકીનો ગંજ ઉઠી રહ્યો છે અને તેના નિવારણ માટે કોઈ તંત્ર દોડધામ માટે દોડ્યું નથી। હું અત્યારે અમરેલી જિલ્લાના વીરભંજન ચોકમાં ઊભો છું અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે કેટલા સમયથી આ કચરો અહીંયા ને અહીંયા છે। તેના દ્વારા તંત્ર દ્વારા કોઈ વસ્તુની કોઈ જાતની કામગીરી કરવામાં આવી નથી અને હાલના ધોરણે વરસાદી સિઝન આવે છે તેના અનુસંધાને જો આ કચરાને કોઈ ઉપાડવામાં નહીં આવે તો ભયંકર રોગચાળો ફાટી નીકળે તે પહેલાં તંત્રને વિનંતી છે લોકો દ્વારા કે આ કચરાનું જલ્દીથી જલ્દી નિવારણ લાવે। શહેરીમાં મહિનામાં 15 થી 20 વાર પાણી ભરેલા રહે છે। નગરપાલિકાએ ફરિયાદ કરીએ છીએ, નગરપાલિકા ફરિયાદ કરીએ છીએ તો કોઈ તંત્ર ધ્યાન જ નથી દેતું। પહેલાં ચીફ ઓફિસરને 4 થી 5 વાર તો અરજી કરેલી છે, રૂબરૂ મળેલા છે કે કનેક્શન આપી દેવું, પણ કનેક્શન કોઈ આપતા નથી। નવી ગટરોની લાઇનમાં કોઈ કનેક્શન આપવા આવતું નથી। કચરો એમને પીળો હોય, ઢગલા ઉપાડવા આવતું નથી અને અહીંયા ગાયો એટલી બધી અહીંયા હેરાન કરે છે। પ્લોટ ખુલ્લો છે, પ્લોટની 2 થી 3 વાર ચીફ ઓફિસર સાહેબની રૂબરૂમાં 3 થી 4 વાર કીધેલું છે તો એ કે હા અમે એને જાણ કરી દેવશું અને અમે એ વંડી વળાવી દેશું। કોઈ વસ્તુ કાંઈ નથી થતું। આખા ગામનો કચરો અહીંયા આવે છે પણ કોઈ તંત્ર ધ્યાનમાં જ નથી લેવામાં આવતું। સવારે એ લોકો સાફ કરવા આવ્યા તો અડધું સાફ કરીને વયા ગયા। એને કીધું કે ભાઈ આ બાજુ તમે સાફ કરો તો એને ના પાડી દીધી કે ભાઈ અહીંયા સાફ નહીં થાય કે તમારે નગરપાલિકાએ જવું પડશે। હવે અમારે હું 5-5 મિનિટે નગરપાલિકાએ ત્યાં જઈને બેસવાનું। આપનું કહેવાનું અવારનવાર ફરિયાદ કરવા છતાં પણ તંત્ર આ તકે ક્યારેય ધ્યાન દોરતું નથી, ધ્યાન આવતું જ નથી, જરી કંઈ ધ્યાન આપતું નથી સેજે નહીં। વેરા લેવા એ લોકો ટાઈમે આવી જાય। હાલમાં ચોમાસું આવી રહ્યું છે, ચોમાસાની અંદર આ વિસ્તારની કેવી પોઝિશન થશે વિશે? આ વિસ્તારની અંદર ચોમાસાની અંદર ગોઠણે ગોઠણે પાણી ભરાઈ રહી છે। તંત્ર કોઈ જાતનું કાંઈ કામગીરી કરતું નથી। તંત્રને હરેક વાર અરજીઓ કરી છે પણ એ જવાબ દેવા ભૂગર્ભ ગટર જે છે, ભૂગર્ભ ગટર અહીંયા થઈ ગઈ છે, ભૂગર્ભ ગટરનું બધું કનેક્શન અપાઈ ગયા, કુંડી બની છે પણ રોડનું કાંઈ હજી કાંઈ હલન ચલન નથી। આ 2 પાઇપ જોડવાના નથી, જોડતા નથી। અમે જે ઓલામાં કોઈ જાતનું રોડનું 2 પાઇપ બાકી રહી ગયા અને જો અમે હવારે અમને કચરો કાઢ્યો અમને એમ છે કે ચોમાસામાં અમારે ધંધો કરવો આમાં કેમ મજા આવે? અમારે કઠણાઈ છે થોડુંક તો અમારે ચોમાસાની અંદર વાઇસ કેમ લેવી?
હોય ઘડીક ક્યારેક મહિનામાં એકાદ અમે લઈ લઈ પણ રોજ 24 કલાક સવારમાં જો તો નકરો કચરો અમે સાફ કરીએ બેઠા બેઠા. હું આ ગટરો કાઢવા કોઈ આવું હા તો કે વેલા વીએ ખોલી માંદા પડી જવાના છે. માંદા પડીએ છે પણ તંત્ર કોઈ જાતની જવાબદારી લેવા તૈયાર જ નથી. જો કોઈ આપણે કાઢ્યું જાતનું કાંઈ તંત્ર ધ્યાન જ દેવા આવડો માંગતું બધું રાખીએ એમાં જો બધું રાખીએ છીએ કાઢવા. કેમ કે વારા ઘડીએ અમે તો ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છીએ એ લોકો પાસે તો પણ એ તંત્ર ધ્યાન જ નથી દેવું તો પછી આવા સફાઈ કરવાનું કેવી ને તો એ લોકો એમ કહેશે થાય કરી લ્યો સાફ નહીં થાય જાય સફાઈ કરવા આવે સાફ કરવા એમ કહેશે પણ થાય કરી લ્યો સાફ નહીં થાય આવો જવાબ દેશે અમને અરજીઓ જ્યાં કરવું એ કરી લ્યો. ઓનલાઈન અરજી એટલી કરેલી ઓનલાઈન છે અરજી કરી ભાઈ વાત કે એમાં મેસેજ એવા આવી જાય કે તમારે સાફ સફાઈ થઈ ગઈ એના તો મેસેજ આવી જાય અહીંયા કોઈ ઢોર વસ્તુ પકડતા નથી કેદું ની ગંદકી ઢોરની કોઈ વસ્તુ નથી થતી ને ઢોર તંત્ર એટલા છે ત્યાંથી કે ભાઈ નકરું Online વાંચતા હોય તમે કરો છો. બાદી માથે આવે એ મેસેજ શું આવી કરવું? જાય હાલો તમે જોયું એ પ્રમાણે લોકોના મંતવ્ય કારણે કે આ ગંદકીની કોઈ નિવારણ શક્યતા અત્યારે હાલમાં કોઈ સંજોગોમાં દેખાતી નથી. તો શું તંત્ર આને તાત્કાલિક ધોરણે નિવારણ લાવશે કે નહીં એ અત્યારે જનતાનો પ્રશ્ન છે. અને જનતા એમ કહે છે કે તાત્કાલિક ધોરણે આ વસ્તુનું નિવારણ લાવો નહીંતર રોગચાળાના શિકાર એ લોકો પણ બની જશે. તો આ લોકો દ્વારા જનતાને અને પબ્લિકની બધાને થઈ અને નગરપાલિકાને એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનું નિવારણ લાવે. ગણાત્રા કેમેરામેન પિયુષ વાઘેલા સાથે સમૂહ હિન્દુસ્તાન ન્યૂઝ અમરેલી. હવે પછીના સમાચાર વિરલ ભટ્ટ સાથે. ભારતભરના વિવિધ શહેરો જ્યારે ટ્રાફિક સમસ્યાનું નિવારણ કે સમાધાન માટે રસ્તાઓ શોધી રહ્યા છે ત્યારે અમરેલી શહેર આ પ્રશ્ને પણ હંમેશા માટે ઉદાસીન રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે ને સાથે અકસ્માતો પણ. ત્યારે સ્વામિનારાયણ મંદિર, માણેકપરા, હરિરોડ, લાઇબ્રેરી રોડ, નાગનાથ મંદિર, બસ સ્ટોપ જેવા વિસ્તારોમાં ટ્રાફિક નિયમન વ્યવસ્થિત સંચાલિત થતું નથી. ત્યારે આ ટ્રાફિક નિયમન સુવ્યવસ્થિત થાય એ માટે પગલાં ભરવા માંગ ઉઠી છે, જેથી આવનારા તહેવારોમાં લોકોને હાલાકીનો ભોગ ન બનવું પડે. જોઈએ હિતેશ વાઘેલાનો આગલો રિપોર્ટ. સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ હવે માર્ચને બદલે ફેબ્રુઆરી મહિનામાં. મૂલ્યાંકનમાં થતી ગડબડોને કારણે પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં લેવાશે. સાથે યાદીમાં એવું પણ જાણવા મળેલ છે કે આનાથી એક ફાયદો એવો થશે કે વિદ્યાર્થીઓને પરિણામ વહેલું આવવાથી એડમિશનમાં ફાયદો થશે. સીબીએસઈની પરીક્ષાઓ હવે પછીથી નવી દિલ્હીની યાદીમાં જણાવવામાં આવેલ છે કે માર્ચના બદલે ફેબ્રુઆરી મહિનાઓમાં લેવામાં આવશે. જોઈએ આગળનો સરકારશ્રીનો અહેવાલ. વન્ય પ્રાણીઓને રંજાડતો કે પરેશાન કરતો વિડીયો ફરીથી વાયરલ થયેલો છે. વન્ય વિસ્તારમાં વારંવાર પ્રાણીઓને રંજાડવામાં આવતા વિડીયો વાયરલ થાય છે. આવો જ એક વિડીયો તારીખ 17/6/2017ના રોજ ઉતારવામાં આવીને વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં સિંહ પાછળ કાર દોડાવવામાં આવી. વન વિભાગ દ્વારા સંરક્ષણ ધારા હેઠળ 1972 મુજબ કાયદો નોંધી આરોપીઓને શોધી કાઢવા તજવીજ વન્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી. અત્રે નોંધ લેવી પડે કે આરોપીઓ ભાવનગરના હોવાથી બાતમી મળતા ઓફિસર શ્રી વાંધા સાહેબ અને સ્ટાફ દ્વારા આરોપીઓને પકડવા ચક્રમાન ગતિ કરવામાં આવ્યા છે. વિસાવદર તાલુકાના બદક ગામેથી ફરીથી 17/6/2017ના રોજ એક વિડીયો સિંહ પાછળ કાર દોડાવતો વાયરલ થયેલો છે. જોઈએ આગળના અહેવાલ.
માર્કેટયાર્ડ ચેરમેન પીપી સોજિત્રા દ્વારા વર્ષ દરમિયાન ઘણા જ કાર્યક્રમો કરવામાં આવે છે. આ વર્ષે પણ પીપી સોજિત્રાના સૌજન્યથી મહિલા બાળ વિકાસ ગૃહની બહેનોને અભ્યાસ માટેના પાઠ્ય પુસ્તકો વિતરણ કરવામાં આવેલ અને વધુમાં પીપી સોજિત્રાએ જણાવ્યું કે આવનારા દિવસોમાં તારીખ 29/9/2017 ના રોજ મારા જન્મદિન નિમિત્તે હું મહિલા બાળ વિકાસ ગૃહ તેમજ કન્યા પટેલ છાત્રાલયમાં 51,000 રૂપિયા આપી મારા જન્મદિવસની આ વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરીશ. નમો હિન્દુસ્તાન ન્યૂઝ અમરેલી. દર વર્ષે સામાન્ય રીતે આપણે આવો કાર્યક્રમ નથી કરતા. દિલીપભાઈને અને અરુણાબેનને પૂછી જો કે આપણે ત્યાં કેટલી બુકની જરૂરિયાતો છે, એટલે વ્યક્તિગત ધોરણે નાગરિકમાંથી હું ખરીદ કરીને દર વર્ષે આપું છું અને આ આજીવન આ બે સંસ્થાઓને જરૂર હોય આપતો રહીશ એની ખાતરી આપું છું. આ ઉપરાંત મેં હમણાં જ આપણે કરોડ સર્કલનું જે ઉદ્ઘાટન હતું ત્યારે મેં જાહેરાત કરી હતી કે સામાન્ય રીતે વર્ષમાં કટકે બધાને 10-12 લાખ રૂપિયા જેવું ડોનેશન આપું છું. એટલે કે એક વર્ષના 12 મહિનાના 12 લાખ રૂપિયા. આ 29/9 મારો જન્મદિવસ આવે છે ત્યારે આજીવન 12 લાખ રૂપિયાનું ડોનેશન દર વર્ષે કરવાનું છે. એમાં 51,000 રૂપિયા પટેલ કન્યા છાત્રાલયને અને 51,000 રૂપિયા મહિલા વિકાસ આજીવન આપવાના છે. એટલે જે દીકરીઓના વાલી ગુમાવ્યા છે અને જે ફી નથી ભરી શકતા એનો નિર્ણય સંસ્થા કરશે, પણ દર 29/9 આ બંને સંસ્થાઓને 51,000ના ચેક હું જીવીશ ત્યાં સુધી આપીશ. અને આવી 24 સંસ્થાઓ નક્કી કરી છે, ગૌશાળાથી લઈને બધી જ આવી સંસ્થાઓ એને દર વર્ષે આ જન્મદિવસના નિમિત્તે કાર્યક્રમ કરી અને ચેક અર્પણ કરી દઈએ તો આપણે પણ સમાજ માટે કંઈક કર્યાનું લેખે ગણાશે. અને દિલીપભાઈની રાહબરીમાં અમે ભાજપ કોંગ્રેસ બોલી અને બધા જ પક્ષો બે પક્ષના કાર્યકરો અને બધા જ આગેવાનો ભેગા થઈ અને નવું માર્કેટયાર્ડનું જે નિર્માણનું કાર્ય હતું તે પૂર્ણ કરવામાં અમે સતત આ બીજી વાર બિનહરીફ થયા છીએ. અને માર્કેટયાર્ડનું કામ 2 મહિનામાં પૂરું થઈ જશે અને 9મા મહિનામાં ભવ્ય ઉદ્ઘાટન કરશું. અને ચાલુ આ નોરતા કદાચ અમે ત્યાં કરવાના છીએ તો આપ સૌ બહેનો ત્યાં અરુણાબેન લઈને આવે અને માર્કેટયાર્ડ અમારા નોરતામાં સૌ ભાગ લેજો એવી આપ સૌને વિનંતી. પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણીની ગુજકો માર્શલના પદે નિમણૂક થતા પીપી સોજિત્રાએ સન્માન કર્યું. પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી ગુજકો માર્શલના ડાયરેક્ટર પદે નિમણૂક થતા અમરેલી માર્કેટ યાર્ડના ચેરમેન પીપી સોજિત્રા તેમજ માર્કેટિંગ યાર્ડના તમામ સભ્યો દ્વારા દિલીપભાઈ સંઘાણીનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ હતું.